નમસ્કાર મંચસ્થ મહાનુભાવો, ગુરુજીઓને મારા સનસન પ્રણામ તથા તમામ ફેકલ્ટી ગુરુજીઓને પણ મારા પ્રણામ અને સર્વે મદદનીશ કેળવણી નિરીક્ષક મિત્રોને નમસ્કાર. સાહેબ, આમ તો મારું ગામ એટલે ગુજરાતનું બોર્ડરનું છેલ્લું ગામ, અને એમાંય મારું અમે ખેતરમાં રહીએ ફાર્મ પર. એ મારા ગામનું અને ગુજરાતનું છેલ્લું ખેતર સીધી બોર્ડર રાજસ્થાનની લાગે. બહુ અંતરિયાળ વિસ્તાર, બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાનું ગામ, મસ 1000ની વસ્તી, અને કદાચ ગામમાં હું બીજો કર્મચારી, એટલે ગામમાં બહુ માન મળે. ગામમાં આચાર્યશ્રી તરીકે મારા પોતાના ગામમાં હું 10 વર્ષથી જોબ કરું, પણ જ્યારે આવી તૈયારીની વાત આવે ત્યારે ક્યાંક વિકલ્પ શોધીએ કે ક્યાંક આવું મળે તો આપણે આગળ જઈ શકીશું. શરૂઆતમાં મેં અને મારા મિત્ર દેવદાસભાઈ, થરાદથી અમે બંને મિત્રો છીએ. સાહેબ, અમે જીપીએસસીમાં મેન્સ આપી અને પછી ત્યાં અટકી પડ્યા, અને પછી તો બસ ગામ, શાળા અને બાળકોના વિકાસ માટે આપણાથી બનતા પ્રયત્નો ખૂબ કરવાના પ્રયત્નો કર્યા, અને ભણવાનું છૂટી ગયું. વચ્ચે જીએસસી પરીક્ષા આવી, જીએસ ક્લાસ 2, તો એક પબ્લિકેશનનું આવડું પાતળું પુસ્તક સાહેબ બોલાયો અને શરૂઆત કરી. એટલે પહેલા જ પેજ ઉપર મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947, એનો એક પેજ વાંચો એટલે બગાસા આવવા લાગ્યા. એટલે બંધ કરી મૂકી દીધું. હજી પડ્યું છે, એ જ જગ્યાએ પડ્યું છે, તિજોરીમાં હજી ખોલ્યું નથી. મારા મિત્ર દેવદાસભાઈનો ફોન આવ્યો મારી જોડે કે ચેતનભાઈ, પરીક્ષા આવવાની છે એની, આપણે તૈયારી કરવી છે. સાહેબ, દરેક અર્જુનને એક કૃષ્ણ હોય, અને સાહેબે પહેલાં વાત કરી દિનેશભાઈ, મારા કૃષ્ણ આમ કહું તો દેવદાસભાઈ. તો મેં કીધું ભાઈ મને નહીં ફાવે. કે કેમ નહીં ફાવે? મેં કીધું મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ છે ને, એ જ નહીં ફાવે, બીજું તો બધું ફાવશે એમ. તો મને વાત કરી કે ચેતન સર અને જ્ઞાન લાઈવનું મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ જુઓ ને. એટલે સર મેં એવું જ કીધું કે એમ બદલાઈ ગયું છે કે ના બદલાયું નથી, પણ એમ કે એમની ભણાવવાની સિસ્ટમ બહુ સારી છે. મિત્રો, જ્ઞાન લાઈવમાં જોડાવાનું થયું તો પહેલાં તો મેં ના પાડી કે ના, આપણે ક્યાંય જોડાવું નથી, કારણ કે આપણને એટલો ટાઈમ ના મળે અને તૈયારી પણ સર ના થાય. પણ સાહેબ જોડે દેવદાસભાઈએ કીધું સાહેબ જોડે વાત કરો એવું, એટલે મેં સાહેબને ફોન કર્યો કે સાહેબ બહુ અંતરિયાળ છું, પણ જોઈન તો કરવું છે, પણ સાહેબ કેવું રહેશે? એટલે સાહેબે નામ પૂછ્યું કે તમારું નામ? એટલે મેં કીધું ચેતન પટેલ. તો મને આપી દેવાનું છે, બીજું બધું હું આપી દેવાનું છે તમને એમ, અને તમારાથી થશે. સાહેબ, એ દિવસથી અમારા શબ્દમાં કહીએ તો વળીને પાછું નથી જોયું. અને બીજી વાત કરું તો કદાચ આ ગુરુજીઓ, ફેકલ્ટી ગુરુજીઓનો તો મને વધારે લાભ નથી મળ્યો. બહુ ઓછા ટાઈમમાં મેં જે 50 માર્ક્સ તો કશું જોયું પણ નથી, પણ સાહેબના આરટીના વિડીયો જોયા છે, અધિનિયમના, વિનિયમના, અને જોશી સાહેબની તો વાત શું કરું. સાહેબ, આ ઉંમરે જ્યારે ભણાવતા સાંભળીએ ને સાહેબ, ખરેખર ક્લાસમાં જઈને મેં આપને જોયા પછી મારું કામ પણ વધારી દીધું કે વર્ગમાં જઈને સાહેબ ભણાવે છે તો હું કેમ ન ભણાવી શકું વધારે. મિત્રો, વધારે તો ના કહી શકું, પણ મેં જીસીએસઆરમાં રજાના નિયમો અને પેન્શનના નિયમોમાં કાગળનો એક પણ પેજ વાંચ્યો નથી. માત્ર સાહેબના વિડીયો ઉપરથી અને પેપર લખીને બહાર આવ્યો ને ત્યારે મિત્રોને એમ કહેતો હતો કે ખાલી 2-3 સાહેબ નિયમો, સ્પેસિફિક રૂલ્સ પૂછ્યા હતા, એના છોડીને એક પણ પ્રશ્ન ખોટો નહીં હોય એ ગેરંટી આપું છું. અને ખરેખર એક પણ પ્રશ્ન ખોટો ના પડ્યો. ખરેખર સાહેબ, આપને સત વંદન છે. અને આપ એટલા શાંતિથી અમને શીખવતા હતા સાહેબ, બહુ મજા આવી ભણવાની. હવે શિક્ષણાધિકારીની બેચ પણ સાહેબ અમે લઈ લીધી છે, આપની સાથે હંમેશા જોડાઈ રહેવા માંગીએ છીએ. પણ એક પ્રશ્ન વિભાગને પણ કરીએ કે સાહેબ, રજાના પેન્શનના નિયમો કેમ કાઢી નાખ્યા એમ. એ હોત તો હજી આપણે થોડુંક વધારે થાત. છતાં બી આપણે હંમેશા સાહેબ સાથે જોડાયેલા રહીશું. ચેતન સર આપણા માટે એક આશીર્વાદ બનીને આવ્યા છે. કદાચ સાહેબ, અમારો આખો થરાદ તાલુકો અચંબિત છે. બનાસકાંઠામાં 9 જગ્યા, અને એ પૈકી થરાદમાંથી અમે 2 જણ છીએ, અને એમાંય 2 જણ એટલે બંને બોર્ડર ઉપરથી સાહેબ, રાજસ્થાનની બોર્ડર, હું દેવદાસભાઈ બંને. એટલે હજી મિત્રો પૂછે ને તો થોડી વાર તો ઊભા રહી જોવે, અને પછી કે તમે કેવી રીતે મદદનીશ કેળવણી નિરીક્ષક બન્યા? તો સાહેબ, અમારો એક જ જવાબ હોય છે, જ્ઞાન લાઈવ. જ્ઞાન લાઈવ સિવાય કોઈ વિકલ્પ નથી. મિત્રો,
અને હજી હું તો જે કોઈ મિત્રો ટેટ બેચ હોય કે અન્ય કોઈ પણ બેચ હોય તો અમે સાહેબ જ્ઞાન લાઈવ સજેશન કરીએ છીએ. અને સજેશન એટલે કરીએ કે ભાઈ સાહેબની સાથે લાગણી થઈ છે એવું નથી સાહેબ, પણ આપની ફેકલ્ટીને આપ વિદ્યાર્થીઓને જે જ્ઞાન પીરસો છો વેરી બેસ્ટ છે અને આવું ક્યાંય જોવા નહીં મળે જે જ્ઞાન લાઈવમાં મળે છે. પુનઃ હું આપ સર્વે ગુરુજીઓનો અને ખાસ ચેતન સર અને જ્ઞાન લાઈવ ટીમનો હું દિલથી આભાર માનું છું. ધન્યવાદ. આભાર.